સાર્થક મણિયાર આજે તમારા સામે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા આવી છું. પ્રદૂષણ. આજકાલ આપણા આસપાસનું વાતાવરણ ખૂબ જ દૂષિત થઈ ગયું છે. પાણી, હવા, જમીન બધું દૂષિત થઈ રહ્યું છે અને તેની અસર આપણા આરોગ્ય પર પડી રહી છે. આ વિડીયોમાં આપણને જાણીશું કે પ્રદૂષણ શું છે, એના કેટલા પ્રકાર છે અને આપણે બાળકો કેવી રીતે પ્રદૂષણ ઘટાડવા માટે મદદ કરી શકીએ. પ્રદૂષણ એટલે એવું કંઈક જેના કારણે આપણા વાતાવરણ, પાણી, હવા કે જમીન ગંદી બને છે. અને તેના કારણે માણસો, પશુઓ અને વનસ્પતિઓના જીવનો પર ખરાબ અસર પડે છે. હવા પ્રદૂષણ, ગાડીઓમાંથી નીકળતો ધુમાડો, ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો, આ બધું હવા પ્રદૂષણ કરે છે. આપણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઘણા રોગ થાય છે. પાણી પ્રદૂષણ. કેટલાક લોકો નદીઓમાં કચરું, કેમિકલ ને ગંદુ પાણી નાખે છે. તેના કારણે પાણી પ્રદૂષિત થાય છે અને પાણી પીવાનું પણ ખતરનાક બની જાય છે. જમીન પ્રદૂષણ, જેમ કે પ્લાસ્ટિક, કાચ જે જમીનના જળ પરથી ન નાશ પામે તેથી તે જમીનને બગાડે છે. પાક પણ સારા ઉગતા નથી અને જંતુઓનું જીવન પર જોખમમાં પડે છે. ધ્વનિ પ્રદૂષણ, જેમ કે જોરથી વગાડતી હોર્ન, સ્પીકરો, ફેક્ટરીનો અવાજ, આ બધું ધ્વનિ પ્રદૂષણ છે. તેના કારણે માનસિક તણાવ થાય છે અને કેટલાક લોકોને સાંભળવામાં પણ તકલીફ પડે છે. પ્રકાશ પ્રદૂષણ. હમણાં શહેરમાં એટલી બધી લાઇટો છે કે વાદળ વગર પણ તારાઓ દેખાતા નથી. આવી વધારે લાઇટ મનુષ્યોની ઊંઘમાં ખલેલ કરે છે અને પક્ષીઓ અને જીવજંતુઓ માટે પણ ખતરનાક છે. આપણે એ પૃથ્વી પર જીવી રહ્યા છીએ જે આપણે બધું જ આપે છે. હવે સમય છે આપણે પણ પૃથ્વીને કંઈક પાછું આપવાનું. તો પ્રશ્ન છે, આપણે શું કરી શકીએ? હવે તો આપણને બધાએ મળીને પ્રદૂષણ અટકાવવાનું કામ કરવું પડશે. કચરો કચરા પેટીમાં નાખો. વૃક્ષો વાવો અને તેનું રક્ષણ કરો. જ્યાં શક્ય ત્યાં સાયકલ કે જાહેર વાહનોનો ઉપયોગ કરો. પ્લાસ્ટિકને કાગળ અને કપડાની થેલીનો ઉપયોગ કરો. જોરથી અવાજ ન કરો, શાંતિ જાળવો. ચાલો